तो नमस्कार मित्रों, एक अगत्यનો टॉपिक છે પ્રકાશીય સંઘટકતા। મેં સંઘટકતા તમને સમજાવી અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર ભિન્ન હોય તો બંધારણીય સંઘટકતા બને અને બંધારણીય સંઘટકતા પણ મેં ચલાવી હતી। એક હતી શૃંખલા સંઘટકતા, બીજું હતું સ્થાન સંઘટકતા, ત્રીજું હતું ક્રિયાશીલ સંઘટકતા, ચોથું હતું મેટામેરિઝમ અને પાંચમું હતું ચલરૂપકતા। આ ઉપરાંત છઠ્ઠી પણ મેં સમજાવી હતી રિંગ અને શૃંખલા, यानी ચક્રવાળા અને શરત શૃંખલાવાળા સંઘટકો જે બંધારણીય સંઘટકો હતા। આ ઉપરાંત મેં પ્રકાર વિન્યાસ સમજાવ્યો, અવકાશી સંઘટકતા સમજાવી। અવકાશી સંઘટકતામાં પણ બે પ્રકાર હતા, એક સ્વરૂપકતા અથવા તો ટોટોમેરિક अथवा तो તેને આપણે કહીશું અણુકોણાત્મક સંઘટકતા। વિન્યાસી સંઘટકતા, વિન્યાસી સંઘટકતામાં બે હતું, એક ભૌમિતિક સંઘટકતા અને બીજું હતું પ્રકાશીય સંઘટકતા। મિત્રો બરાબર ધ્યાન આપો કે મેં તમને અવકાશીય સંઘટકતા સમજાવી, અવકાશીય સંઘટકતા અને અવકાશીય સંઘટકતામાં एक આપણે આવતું હતું અણુકોણાત્મક, અને જેના બે હતા, એક આપણે કહેતા હતા સ્ટેગર્ડ અને બીજું કહેતા હતા ઇક્લિપ્સ। મિત્રો અણુ અભ્યાસ આપણે અભ્યાસ સાયન્સમાં શીખી ગયા હતા। આપણે ઇથેનના, પ્રોપેનના અને બ્યુટેનના અને આપણે સ્ટેગર અને ઇક્લિપ્સ બંધારણો શીખ્યા। બીજું હતું વિન્યાસ સંઘટકતા। મિત્રો વિન્યાસ સંઘટકતાના બે પ્રકાર હતા, એક હતું પ્રકાશીય સંઘટકતા અને બીજું હતું ભૌમિતિક સંઘટકતા। એક હતું પ્રકાશીય સંઘટકતા, બીજું હતું ભૌમિતિક સંઘટકતા। મિત્રો ભૌમિતિક સંઘટકતા પણ આપણે જોયા, એક સિદ્ધ સંઘટકતા હતું, બીજું ગ્રામ સંઘટકતા હતું, જે પણ આપણે અગિયાર સાયન્સમાં શીખી ગયા હતા। પરંતુ પ્રકાશીય સંઘટકતા અગિયાર સાયન્સમાં આવતું નહોતું। પ્રકાશીય સંઘટકતા આપણી આ સાયન્સમાં આવે છે, અગત્યનો ટોપિક છે। તો મિત્રો ધ્યાન રાખો કે પ્રકાશીય સંઘટકતા કોને કહેવાય? જેની વ્યાખ્યા પાઠ્ય ઉપર લખી છે, અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ પરમાણુ કે સમૂહની અવકાશીય ગોઠવણી ભિન્ન હોય તો તેને આપણે કહીશું પ્રકાશીય સંઘટકતા। અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ પરમાણુની અવકાશીય ગોઠવણી ભિન્ન। કારણ કે દરેક કાર્બનની 4 સંયોજકતા હોય મિત્રો। આ 4 સંયોજકતા પૈકીની એક સંયોજકતા હું પાઠ્ય પર બતાવું છું, બાકીની એક સંયોજકતા છે એ આપણે પાઠ્યની બહાર છે અને એક સંયોજકતા એ પાઠ્યની બહાર છે। તો આમ આપણી 4 સંયોજકતા એ ચારે 4 સંયોજકતા એક દિશામાં નથી, કારણ કે કોઈ પણ બે સંયોજકતા વચ્ચેનો સંકરણ sp3 ને કારણે તેનો બંધકોણ 109 ડિગ્રી રેડિયસ ધરાવે। આમ કાર્બન sp3 સંકરણ ધરાવે અને sp3 સંકરણને આધારે એ કાર્બનના ચારે બંધો ભિન્ન દિશામાં હોય છે। તેથી આ કાર્બન સાથે જોડાતા સમૂહો ભિન્ન અવકાશી ગોઠવણી ધરાવે તો તેને પ્રકાશીય સંઘટકતા તરીકે ઓળખવામાં આવે। કોણ બનાવે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો કે અસમ કાર્બન। અસમ કાર્બન જેનું બીજું નામ છે કિરાલ કાર્બન। અસમ કાર્બન કે કિરાલ કાર્બન કોને કહેવાય? તો જે કાર્બનની 4 સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલી તે કાર્બનને અસમ કાર્બન તરીકે અથવા તો તેને આપણે કિરાલ કાર્બન
મિત્રો બરાબર સમજી જે કાર્બનની ચારે ચાર સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલા તો તે કાર્બનને અસમ કાર્બન તરીકે ઓળખીએ. જેમ કે આ કાર્બન છે એની એક સંયોજકતા એ સમૂહ વડે, બીજી સંયોજકતા બી કોઈ પણ હોઈ શકે, ત્રીજી સંયોજકતા એ આપણી ડી વડે અને ચોથી સંયોજકતા જે પાટિયાના સમૂહની પાછળ છે એના વડે જો પૂર્ણ હોય તો એ આપણે ડી આપણે તો આ કાર્બન છે એની ચાર સંયોજકતા કેટલી, એ સમૂહ વડે, ડી વડે, ડી વડે, એચ વડે. તો પછી આ જે કાર્બન છે એ કાર્બનને આપણે અસમ કાર્બન તરીકે અસમ કાર્બનને દર્શાવવા માટે આપણે કુંડળીની નિશાનીથી દર્શાવવા. મિત્રો કુંડળીની નિશાનીથી દર્શાવીશું. અહીંયા ધ્યાન આપો કે આ જે મારી આંગળીઓ છે કાર્બન છે અને આ કાર્બનની સાથે ચાર સમૂહ ભિન્ન છે. મિત્રો ચારે ચાર, એક પેન્સિલ છે, એક લાલ કલરની છે, બીજી બ્રાઉન કલરની છે, એક બ્લુ કલરની પેન છે. આમ ચારે ચાર સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલી છે. તમે ગમે તે રીતે ગોઠવો તો sp3 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 આમ ગોઠવો તો પણ sp3, પરંતુ આ જે કાર્બન છે એની ચાર સંયોજકતા પૈકી એક પેન્સિલ સમૂહ વડે, એક રેડ બોલપેન સમૂહ વડે, બીજું વાયોલેટ બોલપેન સમૂહ અને એક ગ્રીન એમ. આમ ચાર સંયોજકતા પૈકીની આ બે સંયોજકતા એ પાટિયાના સમતલમાં છે. આ એક અને બે પાટિયાના સમતલ. આ સંયોજકતા છે ડી સમૂહ જોડાયેલો એ પાટિયાના સમતલની બહાર છે, જ્યારે એચ ડી જોડાયેલો છે એ પાટિયાના સમતલની પાછળ છે. મિત્રો બરાબર અવલોકન કરો અને તમે ઘરે પણ આ રીતે ગોઠવણી કરી શકો. સમચતુષ્ફલકની રચના બને sp3 સંકલન છે માટે. હવે અવકાશી સંકટકતા એટલે શું અને ગોઠવણી ભિન્ન રીતે હોય. અહીંયા ઉપર તરફ પેન્સિલ બતાવી છે તો આ રીતે કરો, ઉપર તરફ લાલ બોલ પેન આવી, આ રીતે કરો ઉપર તરફ બીજી બોલ પેન આવી, અને આ રીતે કરો ઉપર તરફ બ્લુ બોલ પેન આવી. આમ ચારે ચાર સમૂહની અવકાશમાં ગોઠવણી વિવિધ પ્રકાર બની. એક પ્રકાર એમાં ઇન્ડિપેન્ડન્ટ પેન્સિલ ઉપર હતી, આ બીજો પ્રકાર લાલ બોલ પેન ઉપર હતી, આ ત્રીજો પ્રકાર બીજી લાલ બોલ પેન અથવા તો પેન ઉપર છે, ત્રીજો પ્રકાર કે આ ઇન્ડિપેન્ડન્ટ. આમ ચાર પ્રકારે ગોઠવી શકે. આમ કાર્બન સાથે જોડાતો સમૂહ એની અવકાશી ગોઠવણી ભિન્ન છે અને એને પરિણામે પ્રકાશીય સંઘટકતા ઉદ્ભવે છે. આ એક સંઘટક કહેવાય. હું આમ કહું તો આ બીજો સંઘટક કહેવાય, આમ લઉં તો ત્રીજો. પહેલા સંઘટકની અંદર પેન્સિલ ઉપર હતી, બીજા સંઘટકની અંદર ઇન્ડિપેન ઉપર હતી, ત્રીજામાં આ ઇન્ડિપેન ઉપર હતી. આમ ત્રણેયની સમૂહ ગોઠવણી અવકાશી ભિન્ન બની ગઈ. માટે આ જે ગોઠવણી વારંવાર બદલું છું એ બધી કઈ ગોઠવણી કરીશું? અવકાશીય ગોઠવણી કરીશું, અથવા તો અવકાશી સંઘટકતા તરીકે આપણે એને ઓળખીશું. ક્લિયર મિત્રો? કોણ બતાવે અવકાશી સંઘટકતા? તો કહી શકાય કે જે કાર્બન સાથે ચારે ચાર સમૂહ ભિન્ન જોડાયેલા હોય તે જ અવકાશી સંઘટકો બનાવી શકે અને એ કાર્બનને અસમ કાર્બન કે વિરાટ કાર્બન તરીકે ઓળખવામાં આવે. સમજી લો. હવે આગળ ચર્ચા કરીએ. આ તો મેં ઉદાહરણ લીધું અગિયાર, પરંતુ જાણીતા પણ લઈ શકીએ. લખીએ આપણે 2-chlorobutyl. 2-chlorobutyl. પહેલા તો આપણને અત્યાર સુધી ઘણા બધા કાર્બનિક પદાર્થો શીખી ગયા છે, ઘણા બધા પદાર્થના બંધારણની સૂત્ર પણ શીખી ગયા છે, પણ અત્યાર સુધી આપણે અસમ કાર્બનની ક્યાંય ચર્ચા નથી કરી. હવે બંધારણીય સૂત્ર પણ આવડવા જોઈએ અને એમાંથી અસમ કાર્બન સૂત્ર આવડવું જોઈએ. તો પછી આમાં અસમ કાર્બન કયો? તો સૌપ્રથમ બંધારણીય સૂત્ર તમારે જોવું પડે. કેટલા કાર્બન છે મિત્રો? તો આપણે નામ ઉપરથી ખબર પડી જાય. 2-chlorobutyl, 4 કાર્બન. આ 4 કાર્બન પૈકી ક્રિયાશીલ સમૂહ કયો છે? ક્લોરો, તો કે વિરાટ સામેલ છે. બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે જોડો. આ નહીં, 3 બાકી છે, 3 હાઇડ્રોજન વડે જોડો.
આ કાર્બનની બે સંયોજકતા પૂર્ણ થઈ છે. બે વડે આ કાર્બનની ત્રણ સંયોજકતા પૂર્ણ થઈ. એક હાઇડ્રોજન વડે આ કાર્બનની ત્રણ સંયોજકતા વાળી અને આ રીતે પણ લખી શકીએ છીએ. અને ભેગું પણ લખી શકાય. બે કાર્બન ઇન્ટુ હાઇડ્રોજન 5 CH. આ બધું એકનું એક અર્થ છે, પણ વ્યવહારમાં આપણે આ રીતે લખીએ છીએ. રોજબરોજમાં આપણે આમાં અસલ કાર્બન શોધવો પડે. તો આ કાર્બન છે એની ચાર સંયોજકતા પૈકીની ત્રણ સમાન હાઇડ્રોજન સમાન સમૂહ વડે જોડાયેલો, માટે આ કાર્બન અસમ નથી. આ કાર્બનની ચાર સંયોજકતા પૈકી બે સંયોજકતા સમાન સમૂહ હાઇડ્રોજન વડે જોડાયેલો છે, માટે આ કાર્બન પણ અસમ કાર્બન નથી. હવે આ કાર્બનની એક સંયોજકતા ક્લોરીન વડે, એક સંયોજકતા હાઇડ્રોજન વડે, એક સંયોજકતા CH3 સમૂહ વડે અને બીજી સંયોજકતા બે કાર્બન ધરાવતો સમૂહ यानी कि इथाइल समूહ. માટે આ કાર્બનની ચારે ચાર સંયોજકતા ભિન્ન છે અને ચારે ચાર સંયોજકતા ભિન્ન હોવાથી એ અસમ કાર્બન ધરાવે, એ કિરાલ કાર્બન ધરાવે. અહીંયા પણ સમજાવી છે આ કાર્બનની તો ત્રણ સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ છે, માટે આ પણ કિરાલ કાર્બન નથી. અહીંયા આ કાર્બનની એક સંયોજકતા ઇથાઇલ સમૂહ વડે, એક મિથાઇલ સમૂહ વડે, એક ક્લોરીન વડે અને એક છે હાઇડ્રોજન વડે, માટે આ કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે. માટે આ બધા પ્રકાશી સંયોજકતા ધરાવતો હોવો જોઈએ. तो पहला क्या नक्की करવું પડે? અસમ કાર્બન નક્કી કરવું પડે, यानी कि किराल कार्बन नक्की करવું પડે. મિત્રો તો બીજું લઈએ લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડનું IUPAC નામ થાય 2-hydroxy प्रोपेनोइक एसिड. 2-hydroxy प्रोपेनोइक एसिड. समझो मित्रों, હવે એનું બંધારણીય સૂત્ર દોરો. एकदम एक्सेक्ट समय आया. 2-hydroxy प्रोपेनोइक प्रोप એ સૂચવે છે કે તેમાં ત્રણ કાર્બન આવેલા છે. ત્રણ કાર્બન ધરાવતો પદાર્થ. હવે ઓઇક એસિડ છે. ઓઇક એસિડની મિત્રો કયો ક્રિયાશીલ સમૂહ? કાર્બોક્સિલિક એસિડ સમૂહ, यानी कि COOH समूह. આમ COOH સમૂહ હશે એટલે આપણે COOH સમૂહ છેલ્લા કાર્બન ઉપર એટલે એને કહીશું COOH. હવે નક્કી કરો મિત્રો કે એની અંદર બીજો કયો ક્રિયાશીલ સમૂહ? હાઇડ્રોક્સી શબ્દ છે અને જ્યારે બે ક્રિયાશીલ સમૂહ સાથે હોય ત્યારે હાઇડ્રોક્સી સમૂહ માટે કયો ક્રિયાશીલ સમૂહ આવે મિત્રો? 11 સાહિત્યમાં IUPAC નામકરણમાં આપણે ધ્યાનમાં લીધું. તો મિત્રો હાઇડ્રોક્સી એટલે OH સમૂહ અને સંયોજકતા CH3 અને એક બાકી. આ અસમ કાર્બન નથી. ત્રણ સંયોજકતા હાઇડ્રોજન વડે, COOH સમૂહ વડે મિત્રો તો COOH પાછી ગમે. આમાં કાર્બનની બે સંયોજકતા સમાન ઓક્સિજન વડે છે, માટે આ પણ અસમ કાર્બન નથી, આ પણ અસમ કાર્બન નથી. તો પછી અસમ કાર્બન કયું? તો મિત્રો આ કાર્બન છે એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે, એક સંયોજકતા મિથાઇલ સમૂહ વડે, એક સંયોજકતા
OH વડે અને પછી KOH વડે. માટે મિત્રો આ જે કાર્બન છે એને આપણે અસમ કાર્બન તરીકે ઓળખીશું. આમ આ પદાર્થમાં અસમ કાર્બન આવેલો છે. ઓકે મિત્રો, દરેકને ખ્યાલ આવી ગયો? તો દરેક પદાર્થોમાં જ્યારે પણ રાસાયણિક બંધારણીય સૂત્ર આપણે લખીશું ઓર્ગેનિકમાં, ત્યારે આપણે અસમ કાર્બન જોડવું પડે અને અસમ કાર્બન હોય તો જ પ્રકારક્રિયાથી સંયોજન. અસમ કાર્બન આવશ્યકતા ઉદી મિત્રો આમાં અસમ કાર્બન કેટલા શોધી કાઢો. અસમ કાર્બન તો મિત્રો ધ્યાન આમાં બંધારણીય સૂત્ર લઈએ તો CH2 લખીશું, આ CH2 લખીશું. આ કાર્બન ચાર સંયોજકતા પૈકીની એક આ સમૂહ, એક આ સમૂહ, એક ક્લોરીન સંયોજકતા છે. હવે આ કાર્બન લઈએ તો HH3, આ કાર્બન લઈએ તો પણ HH3, આ કાર્બન લઈએ તો સાથે 3 હાઇડ્રોજન. હવે નક્કી કરો કે આમાં અસમ કાર્બન કયો. તો મિત્રો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન અસમ કાર્બન નથી, આ પણ અસમ કાર્બન નથી. આ કાર્બન સાથે એક ઇથાઇલ સમૂહ જોડાયેલો છે, એક Cl સમૂહ છે, એક હાઇડ્રોજન છે અને એક પ્રોપાઇલ સમૂહ છે. માટે આ અસમ કાર્બન કિરાત કાર્બન છે. અને બે સંયોજકતા હાઇડ્રોજન વડે કિરાત કાર્બન નથી, બે હાઇડ્રોજન વડે કિરાત કાર્બન નથી, બે હાઇડ્રોજન વડે કિરાત કાર્બન નથી. આમાં કિરાત કાર્બન છે. મિત્રો હવે તો ઓર્ગેનિકમાં ઢગલો MCQ બને, તેમાં કિરાત કાર્બનની સંખ્યા તમારી છે. તો પછી ધ્યાન આ કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બન એની સાથે 1 હાઇડ્રોજન જોડાયેલ, આ કાર્બન એની એક સંયોજકતા હાઇડ્રોજન, એક બીજો, આ કાર્બન એની એક સંયોજકતા હાઇડ્રોજન વડે, આ કાર્બન એની સંયોજકતા. સ્વાભાવિક રીતે અંતિમ છેડાના જે કાર્બન છે તે અસમ હોઈ શકતા નથી. છેડાના બંને કાર્બન અસમ ન હોય, એટલે આ પણ અસમ નથી કાર્બન અને આ પણ કાર્બન અસમ. હવે વિચારો, આ કાર્બનની એક સંયોજકતા મિથાઇલ સમૂહ વડે, એક સંયોજકતા ક્લોરીન વડે અને એક સંયોજકતા હાઇડ્રોજન વડે, એટલે આ કાર્બન અસમ કાર્બન વિસ્તાર. આ કાર્બન અસમ કાર્બન કહેવાય. એક સંયોજકતા હાઇડ્રોજન વડે, એક સંયોજકતા ક્લોરીન વડે અને એક સંયોજકતા આ સમૂહ વડે સંતોષાય. એટલે કે હું સરળ સ્વરૂપમાં લખું મિત્રો, એટલે તમને ખ્યાલ આવે. આ અસમ કાર્બન, આ અસમ કાર્બન કહેવાય? ના કહેવાય. કેમ? એક સમૂહ CH-Cl કેવું બંધારણ ધરાવતો આ બાજુ પણ તે જ સમૂહ છે. ટૂંકમાં બંને સમૂહ તો સમાન થઈ ગયા, માટે આ કાર્બન છે કિરાત કાર્બન નથી, અસમ કાર્બન નથી. હવે આ ચકાસીએ તો પછી અને એક સંયોજકતા હાઇડ્રોજન, એક સંયોજકતા ક્લોરીન, ત્રીજી સંયોજકતા મિથાઇલ, ચોથી આખો સમૂહ. માટે આ કાર્બન પણ અસમ કહેવાય. માટે આ બંધારણમાં બે અસમ કાર્બન. જો કે નીતિમાં આવા પ્રશ્નો પૂછાય. આનું જો તમારા UPC નામ લેવું હોય તો 2 3 4 પહેલો આ બીજો કીધો હતો 1 2 3 4 5 કે ટ્રાઇક્લોરો પેન્ટેનો 2 3 4 ટ્રાઇક્લોરો પેન્ટેનમાં અસમ કાર્બન કિરાત કાર્બન કેટલા? તો પછી એનો જવાબ આવશે 2.
દવા તમને ઘણા બધા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે તો તમારે બંધારણીય ક્ષેત્ર ધ્યાનમાં રાખવાનું. જે કાગળની ચારે ચાર ચેડ કરતા ભિન્ન હોય તો તેને આપણે શું કહીશું? કિરાતકાળ અસમકાળ. હવે અસમકાળ ધરાવતું પદાર્થ હવે ચર્ચા કરી. બીજું નંબર 2 કિરાત અને કિરાતી. મિત્રો બરાબર સમજો. પ્રકાશિત સંકેતકમાં આવશ્યક અને પર્યાપ્ત આવશ્યક છે. કિરાત અસમકાળ પણ પર્યાપ્ત કઈ કિરાતી અર્થ તમને સમજાવું છું. બરાબર સમજી ગયો. કિરાતી ધ્યાન. દરેક પદાર્થ હોય એ પદાર્થને આપણે વસ્તુ કહીશું. બરાબર સમજો. એ પદાર્થને આપણે વસ્તુ એની વચ્ચે તમે અરીસો મૂકો. અરીસો તો એનું પ્રતિબિંબ તમને જોવા મળે. ઓકે. કોઈ પણ વસ્તુ હોય અને કોઈ પણ વસ્તુની વચ્ચે અરીસો મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ જોવા મળે. મિત્રો તો અનુભવ છે. સવારે ઉઠો છો તમે અરીસા સામે જુઓ છો અને જ્યારે અરીસા સામે જુઓ છો ત્યારે તમારું પ્રતિબિંબ તમે જુઓ છો તો હવે પછી તમે અવલોકન કરજો કે તમારું પ્રતિબિંબ તમારા જેવું છે ખરું? વિચાર. હું કેટલાક અંગ્રેજી શબ્દો લઈશ. ધારો કે બી. મિત્રો બી એનું પ્રતિબિંબ કેવું આવશે? તો મિત્રો એનું પ્રતિબિંબ આવું. આ તો તમે અનુભવ કર્યો છે કે નથી કર્યો? હું જે તેનું પ્રતિબિંબ આવું આવશે. હું પી લઉં તો મિત્રો એનું પ્રતિબિંબ આવું. હું કે લઉં તો મિત્રો એનું પ્રતિબિંબ આવું. ઓકે. હવે અધ્યારોપણ શબ્દ અધ્યારોપણ બંધ બેસતું સારું કે પ્રતિબિંબ ઉપર વસ્તુની ગોઠવણી કરવામાં. પ્રતિબિંબ ઉપર વસ્તુની ગોઠવણી કરવામાં. મૂળ વસ્તુની ગોઠવણી. જેમ કે બી નું પ્રતિબિંબ છે આપણે કહીએ. હવે બી ને ગોઠવવામાં આવે તો બી આ રીતે ગોઠવાય. બંધ બેસતું નથી. અધ્યારોપણીય નથી. મિત્રો બરાબર સમજી લો. અધ્યારોપણીય પ્રતિબિંબ ઉપર વસ્તુને તેના તે સ્થાને ગોઠવી શકાતું. ફરીથી સમજાવવા પ્રયત્ન કરું છું. સૌ પ્રથમ હું આનું પ્રતિબિંબ લઉં છું. જે એનું પ્રતિબિંબ આવું. પરંતુ જેને મારે ગોઠવવું તેને તે જ રીતે ગોઠવવાનું. એટલે પ્રતિબિંબ ઉપર વસ્તુ બંધ બેસતું આવતું નથી. એને કેમિસ્ટ્રીમાં કહીશું અધ્યારોપણીય નથી. અધ્યારોપણીય તમને પડી. હવે લઈએ પી. પી નું પ્રતિબિંબ પી આ રીતે. પણ એને બંધ બેસતો ગોઠવવો હોય તો પી પ્રતિબિંબ આવે આમ. પણ મારે બંધ બેસતો ગોઠવવો હોય તો મારે બંધ બેસતો ગોઠવવો હોય તો આ એક અધ્યારોપણીય નથી.
કે કેનું પ્રતિબિંબ આવું છે. હવે મારે બંધ બેસતું ગોઠવવું છે તો કેનું પ્રતિબિંબ ઉપર બંધ બેસતું ગોઠવું તો આ રીતે એક પ્રતિબિંબ ઉપર વસ્તુ મૂળ સ્થાને યોગ્ય રીતે યથાવત ગોઠવાઈ શકતું નથી, અધ્યારોપણીય નથી. હવે આપણે દાખલો લઈએ આપણે ઓકે કે તમે અરીસા સામે ઊભા છો. ધારો કે તમે ડાબી બાજુ પાછી પાડતા હોય, ડાબી બાજુ, તો તમારું પ્રતિબિંબ કઈ બાજુ પાછી પાડતું હશે? મિત્રો, તમારું પ્રતિબિંબ જમણી બાજુ પાછી પાડતું હશે. હવે હલો, ક્લિયર? હવે તમે તમારા પ્રતિબિંબ જુઓ. હાલ પૂરતું મારું પ્રતિબિંબ જુઓ. મેં ડાબા કાન જમણા કાને ઇયરફોન લગાવ્યું છે, જમણું. તો મારું પ્રતિબિંબ તમે જુઓ તો ડાબા કાને એ પોતે ઇયરફોન લગાવ્યા છે. તમે લોકો બુટ્ટી પહેરો છો, ડાબા કાને બુટ્ટી પહેરી હોય તો તમારા પ્રતિબિંબે કયા કાને પહેરી હોય? તો તમારા પ્રતિબિંબે જમણા કાને બુટ્ટી પહેરી હશે. બરાબર અવલોકન કરો મિત્રો. અને તમે ઘરે ચોરીશો હોય તો તમારી સામે હાલ તમે જોઈ શકો કે તમે ડાબો કાન પકડો તો તમારું પ્રતિબિંબ જમણો કાન પકડતું હશે. તમે ભલે ડાબા હાથે પકડ્યું પણ તમારું પ્રતિબિંબ જમણા કાને. આમ તમારું પ્રતિબિંબ છે એ તમારી ઉપર અધ્યારોપણ કરી શકાતું નથી. માટે તમારે વસ્તુ થયા તમારું પ્રતિબિંબ છે એની પર બંધ બેસતું બેસાડી શકતા નથી, તો તેને કહીશું અધ્યારોપણીય નથી. કેટલીક વસ્તુ અધ્યારોપણીય છે. દાખલા તરીકે લઈએ ઓ. ઓનું પ્રતિબિંબ તો ઓ જ આવે. એમ, એમનું પ્રતિબિંબ પણ એનું પ્રતિબિંબ પણ એ જ આવે. આવું આવે. અહીંયા વસ્તુ અને પ્રતિબિંબને અલગ પાડી શકતા જ નથી. હવે આપણે પહેલા આ પ્રતિબિંબ લખું છું. હવે મારે વસ્તુ યથાયોગ્ય જ મૂકવાની છે. તો આની ઉપર બંધ વસ્તુ આવે, અધ્યારોપણીય આવે. એને આપણે કહીશું અધ્યારોપણ. મિત્રો સમજો. એમ આ જે મેં એમ લખ્યું એ વાસ્તવમાં તો પ્રતિબિંબ લખ્યું છે. એની ઉપર મારે વસ્તુ બંધ બેસતું બેસાડવું છે. આમ આ વસ્તુ પદાર્થમાં પ્રતિબિંબ કઈ, વસ્તુ કઈ અલગ પાડી શકાતું નથી. હવે અહીંયા લઈએ આપણે વસ્તુ લઈએ અથવા પ્રતિબિંબ. હવે એની પર વસ્તુ યથાયોગ્ય રીતે બંધ બેસતું બેસાડી શકીએ છીએ એટલે અધ્યારોપણીય કહી શકાય. ઓકે મિત્રો. હવે આપણા જમણો હાથનું પ્રતિબિંબ કયું? જમણા હાથનું પ્રતિબિંબ મિત્રો ડાબો હાથ. હસ્તરેખા વાળા ભાગનું પ્રતિબિંબ ડાબો હાથ. જમણા હાથનું પ્રતિબિંબ ડાબો હાથ મિત્રો. આ પ્રતિબિંબ ફિક્સ કરી નાખ્યું છે. આ પ્રતિબિંબ. હવે મારે એની ઉપર વસ્તુને ગોઠવવી છે. પ્રતિબિંબ ઉપર મારે વસ્તુને ગોઠવવી છે. તો મેં જમણા હાથના કયા ભાગનું પ્રતિબિંબ લીધું છે? હસ્તરેખા વાળા ભાગનું પ્રતિબિંબ લીધું છે. એટલે કયું આવ્યું મિત્રો? આ આ વસ્તુ વચ્ચે અરીસો છે. કલ્પના કરીએ, તમારા ઘરે અરીસો તો તમે જોઈ શકો છો. તો એનું પ્રતિબિંબ ડાબો હાથ આવશે. જમણા હાથનું પ્રતિબિંબ ડાબો હાથ. હવે પ્રતિબિંબ મેં ફિક્સ કરી દીધું. આવું. હવે એની ઉપર મારે વસ્તુ ગોઠવવી છે. વસ્તુ તરીકે હતા જમણા હાથનું પ્રતિબિંબ. તો જમણો હાથ મારે બંધ બેસતું ગોઠવવું. આ રીતે ગોઠવવાનું. કેમ? આપણે કોનું પ્રતિબિંબ લીધું છે? હસ્તરેખા વાળા ભાગ. આમ નહીં ગોઠવવાનું, આમ ગોઠવવાનું.
તો આમ ગોઠવો તો પ્રતિબિંબમાં અંગૂઠો ડાબી બાજુ હતો, વસ્તુમાં અંગૂઠો જમણી બાજુ આવ્યો, એટલે આના પ્રતિબિંબ ઉપર બંધ બેસતું બેસી શકતું નથી. માટે બે હાથ જે છે એ અધ્યારોપણી નથી. માટે બે હાથ જે છે કિરાલ કહેવાય, તેને કિરાલ લીટીનો ગુણધર્મ કહેવાય. માટે અધ્યારોપણીય ન થાય એ બધા જ પદાર્થને કિરાલ પદાર્થ કહેવાય. અને જે ગુણધર્મ આવે એ ગુણધર્મને કિરાલ લીટી કહેવાય. સમજો બરાબર મિત્રો? પહેલા તો પ્રતિબિંબને બરાબર ઓળખતા શીખો. અત્યાર સુધી રોજબરોજ તમે અરીસો જોતા હશો, પણ અરીસામાં તમે શું જોવો છો મને ખબર છે, કેવા લાગીએ છીએ એવું જોઈએ છે. હવે મિત્રો કેવા લાગીએ છીએ જોવાની જરૂર નથી, દ્રષ્ટિકોણ બદલી નાખો. તમારું પ્રતિબિંબ તમારા જેવું નથી. મેં તમને કીધું કે જમણો તમે ડાબો કાન પકડો તો તમારું પ્રતિબિંબ જે છે એ જમણો કાન પકડતું હશે. એટલે તમારું પ્રતિબિંબ અને તમે એકબીજા ઉપર અધ્યારોપણીય થઈ શકતું નથી, બંધ બેસતું બેસાડી શકાતું નથી. માટે એક પદાર્થ અથવા આપણે એ કિરાલ પદાર્થ કહીશું અને જે ગુણધર્મ છે કિરાલ લીટીનો ગુણધર્મ કહીશું. આ જે પદાર્થો છે અધ્યારોપણીય છે તે કિરાલ ગુણધર્મ ધરાવતું નથી, કિરાલ લીટીનો પણ ગુણધર્મ ધરાવતું નથી. હવે આગળ તો પછી પ્રકાશ સંઘટકતા હોવાની આવશ્યક અને પર્યાપ્ત આવશ્યક શરત તે અશંકા. પર્યાપ્ત કઈ કિરાલ હોવો જોઈએ અથવા કિરાલ લીટીનો ગુણધર્મ. કિરાલ કોને કહીશું? વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે પરંતુ અધ્યારોપણી નથી તો તે પદાર્થને કિરાલ કહીશું અને એવા ગુણધર્મને કિરાલ લીટીનો કહીશું. તો પછી અકિરાલ કોને કહીશું? અકિરાલ અને અકિરાલિટી. અકિરાલ અને અકિરાલિટી કોને કહીશું? તો વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવે અને એકબીજા ઉપર અધ્યારોપણીય કરી શકાય તો તેવા પદાર્થોને અકિરાલ પદાર્થ કહેવાય અને તેવા ગુણધર્મને કિરાલિટી કહેવાય. આજે બતાવ્યું O M A W આ જે પદાર્થો એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપણ કરી શકાય એટલે આવી ગોઠવણી ધરાવતા પદાર્થોને અકિરાલ તરીકે ઓળખીશું અને એ ગુણધર્મને અકિરાલિટી તરીકે ઓળખીશું. પ્રકાશ સંઘટકતા હોય તેમાં બે વસ્તુ આવશ્યક છે. એક અસમકાર્બન હોવું જોઈએ આવશ્યક. પર્યાપ્ત શું? કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. તમે કિરાલિટીનો ગુણધર્મ વિવિધ ઉદાહરણો દ્વારા સમજાયું. બરાબર ધ્યાન હવે ધ્યાન. તો પછી પ્રકાશી સંઘટકતા કોને કહેવાય? મિત્રોનું સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરમાણુની ગોઠવણી ભિન્ન, પરંતુ તે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાની બાબતમાં ભિન્નતા ધરાવે. સમજો, પ્રાયોગિક રીતે આપણે સાબિત કરી શકીએ કે આપેલો પદાર્થ કિરાલ છે કે આપેલો પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, કે આપેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ સંઘટક ધરાવે છે કે નહીં, પણ પ્રયોગ વગર આપણે પહેલી આવશ્યક શરત અસમકાર્બન હોવો જોઈએ, પર્યાપ્ત શરત કિરાલિટીનો ગુણધર્મ હોવો જોઈએ. પરંતુ પ્રકાશીય સંઘટકતા કોને કહીશું? વ્યાખ્યા અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરમાણુની અવકાશી ગોઠવણી પણ ભિન્ન, પરંતુ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાની બાબતમાં ભિન્નતા ધરાવે તો તે પદાર્થને પ્રકાશીય સંઘટકતા કહેવામાં આવે. હવે વ્યાખ્યાયિત પ્રકાશીય સંઘટકતાની તો પછી સમજીએ ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય. મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં પ્રકાશના ઉદ્ગમ સ્થાન જોઈએ છીએ.
આ પ્રકાશના જે ઉદ્ગમ સ્થાન છે સૂર્ય, પછી બલ્બ, ટ્યુબલાઇટ, સોડિયમ લેમ્પ, મીણબત્તી, મર્ક્યુરી લેમ્પ, એ બધા પ્રકાશ જે છે આપણે અત્યાર સાયન્સમાં શીખી ગયા પ્રકાશ છે એ દ્વિગુણધર્મ ધરાવે. પ્રકાશ એ તરંગ લક્ષણ પણ ધરાવે અને તરંગ લક્ષણને આધારે વ્યક્તિકરણ કે વિવર્તન જેવી ઘટના સમજાવી શકાય. પરંતુ ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર આ ઘટના દ્વારા સાબિત થયું કે પ્રકાશ જે છે એ પ્રકાશમાં કોણ લક્ષણ. પ્રકાશ તરંગોનો બનેલો છે, સાથે સાથે પ્રકાશમાં કણ લક્ષણ છે અને પ્રકાશના કણને ફોટોન કહેવામાં આવે. પ્રોટોન ને મિત્રો ફોટોન. પ્રકાશનો જે કણ છે એ પ્રકાશના કણને ફોટોન કહેવામાં આવે. માટે પ્રકાશનો કણ છે શક્ય તેટલા બધા જ સમતલોમાં આંદોલન કરે, શક્ય તેટલા બધા જ સમતલમાં ગતિ કરે તો તે પ્રકાશને કહીએ છીએ અધ્રુવીભૂત પ્રકાશ. મિત્રો તેને કહીશું અધ્રુવીભૂત. એટલે અત્યારે જે બલ્બમાં કે ટ્યુબલાઇટમાં કે સૂર્યમાંથી આવતા પ્રકાશો અધ્રુવીભૂત પ્રકાશ છે. એને જ્યારે અધ્રુવી પ્રકાશ કોને કહેવાય કે પ્રકાશમાં કણ લક્ષણ છે, પ્રકાશ ફોટોનના બનેલા છે. પ્રકાશનું ફોટોન કે કણ શક્ય તેટલા બધા જ સમતલમાં આંદોલન કરે તો તેને અધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. એને જ્યારે પોલરીમીટરમાં મિત્રો સાધનનું નામ છે પોલરીમીટર. એ પોલરીમીટરમાં રહેલા, હું આખું સાધન દોરવાની કઈ જરૂર નથી સમજવા માટે, એમાં નિકોલ પ્રિઝમ હોય. MCQ માં યાદ રાખજો. અથવા તો ક્વાર્ટઝ હોય. એમાંથી જ્યારે પ્રકાશ પસાર થાય છે ત્યારે એ પ્રકાશના કણો ફોટોન એ માત્ર એક જ દિશામાં યાની કે પાટિયાના સમતલમાં જ આંદોલન કરે. તેથી તેવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે. મિત્રો બરાબર સમજી લો. ઉદ્ગમ સ્થાનમાંથી ઉદ્ભવતો પ્રકાશ એ અધ્રુવીભૂત છે. એને જ્યારે પોલરીમીટરમાં રહેલા પ્રિઝમ અથવા તો ક્વાર્ટઝ અથવા નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે પ્રકાશના કણો શક્ય તેટલા બધા જ સમતલોમાં આંદોલન કરતા નથી, માત્ર એક જ સમતલમાં આંદોલન કરે છે. અહીંયા માત્ર પાટિયાના સમતલમાં આંદોલન કરે. તો આવો જે પ્રકાશ જે છે એને ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે. એ ધ્રુવીભૂત પ્રકાશના માર્ગમાં પહેલું અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરી એના માર્ગમાં અસમ કાર્બન ધરાવતો, કિરાલ કાર્બન ધરાવતો, કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો પદાર્થ મૂકવામાં આવે. કિરાલ પદાર્થ મૂકવામાં આવે, અસમ કાર્બન મૂકવામાં આવે. મેં વ્યાખ્યા તમને સ્પષ્ટ સમજાવી, ઉદાહરણો પણ તેના બધા. તો પછી પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશથી દિશામાં ગતિ કરતું નથી. એ પોતે પરાવર્તન અનુભવે છે, કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં, કાં તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પોતે ભ્રમણ કરે. સરળતા ખાતર આપણે આવું બતાવીએ છીએ. ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરે, ક્લોકવાઇઝ. એને આપણે આ રીતે બતાવીએ છીએ કારણ કે જમણી બાજુ ભ્રમણ કરે. હા, ક્લોકવાઇઝ. ધ્રુવીભૂત પ્રકાશ સીધો જવો, જેની જગ્યાએ આપણે જમણી બાજુ ભ્રમણ કરીએ.
જમણી બાજુ કોણાવર્તન કરે. અલગ અલગ પ્રકારની પરિભાષામાં તમને સમજાવવા પ્રયત્ન કરું છું કે ધ્રુવીભૂત પ્રકાશનું ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં, ઓકે, यानी कि जमणी बाजू भ्रमण करे, जमणी बाजू कोणावर्तन करे तो તેને દક્ષિણા ભ્રમણ કહેવામાં આવે. તેને દક્ષિણા ભ્રમણ તરીકે તેને દ્વિભ્રમણ તરીકે ડેક્સ્ટ્રો પણ કહેવામાં આવે. મિત્રો અલગ અલગ નામ છે. દક્ષિણા ભ્રમણ ટૂંકમાં ડેક્સ્ટ્રો પણ કહીશું. એના માટે સંકેત છે ડી, એને બીજું પ્લસ ભ્રમણ તરીકે પણ ઓળખવામાં આવે. ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ધ્રુવીભૂત પ્રકાશને ક્લોકવાઇઝ જમણી બાજુ ફેરવવામાં આવે તો તે પદાર્થ દક્ષિણા ભ્રમણ કરે છે, અથવા તે પદાર્થને ડેક્સ્ટ્રો કહેવામાં આવે અથવા પ્લસ કહેવામાં આવે. કેટલીક વખત પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ જે છે અસમકાર્બનમાંથી પસાર થાય ત્યારે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ એટલે વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોક ભ્રમણ કરે. એને આપણે આ બાજુ લઈએ તો જમણી બાજુ મિત્રો અને આ બાજુ લઈએ તો ડાબી બાજુ. સરળતા ખાતર યાદ રાખીએ તો કે ડાબી બાજુ કોણાવર્તન અથવા તો ભ્રમણ કરે. બીજી પરિભાષામાં ડાબી બાજુ કોણાવર્તન કરે, યાની એને વામ ભ્રમણીય કહેવામાં આવે, જેને લીવો તરીકે ઓળખવામાં આવે. કૌંસમાં એલ કહીશું, જેને માઇનસ ભ્રમણ તરીકે પણ ઓળખવામાં. મિત્રો બરાબર સમજો પ્રકાશ કર્યા છે સમજો, કારણ કે પાછળ અઘરું પડશે જો આની સમજણ પડે તો, કારણ કે એના નીતિના પ્રશ્નો તમને અઘરા પડશે. આ તમારા માટે આખો નવો કોન્સેપ્ટ છે એટલે બરાબર સમજી લો. ફરીથી ધ્યાન રાખો, પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતો પ્રકાશના કણો ફોટોન બધી જ દિશામાં શક્ય તેટલા બધા જ સમતલોમાં એ પોતે આંદોલન કરી એ પ્રકાશને અદ્વિભૂત પ્રકાશ કહેવામાં આવે. પરંતુ જ્યારે પોલરીમીટરના સાધનમાં રહેલો પ્રિઝમ નિકોલ પ્રિઝમ અથવા ક્વાર્ટ્ઝમાંથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે અદ્વિભૂત પ્રકાશનું દ્વિભૂત પ્રકાશમાં રૂપાંતર થાય. દ્વિભૂત પ્રકાશ એટલે શું કે પ્રકાશના કણોને ફોટોન કહેવાય. ફોટોન કણો કે પ્રકાશના કણો માત્ર એક જ સમતલમાં આંદોલન કરે. મિત્રો અહીંયા પાટિયાના સમતલમાં જ આંદોલન કરે છે, તેથી તે ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે. એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. એની ક્ષમતા ડાબી બાજુ પર, યાને જમણી બાજુ, યાને ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. એના માર્ગમાં અસમ કાર્બન ધરાવતો, કિરાલ કાર્બન ધરાવતો, કિરાલ ગુણધર્મ ધરાવતો, કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો જો પદાર્થ મૂકવામાં આવે તો તે પદાર્થ આ દ્વિભુજ પ્રકાશનું ઘડિયાળના કાંટાની દિશામાં અથવા જમણી બાજુ ભ્રમણ કરે છે. જમણી બાજુ કોણાવર્તન એટલે કે ખૂણો, આમ કોણ બનાવી કોણાવર્તન કરે છે, ખૂણો બને છે અને તેને દક્ષિણા ભ્રમણ પણ કહેવામાં આવે, જેને આપણે ડેક્સ્ટ્રો તરીકે ઓળખીશું, જેને પ્લસ ભ્રમણ તરીકે પણ ઓળખીશું. એ જ રીતે જો ધ્રુવીય પ્રકાશનું એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે, જેને આપણે ડાબી બાજુ ભ્રમણ તરીકે ઓળખી શકાય, ડાબી બાજુ કોણાવર્તન કરે તેને વામ ભ્રમણ તરીકે ઓળખવામાં આવે, જેને લીવો તરીકે ઓળખવામાં આવે, જેને માઇનસ ભ્રમણ તરીકે પણ ઓળખવામાં આવે. તમે મિત્રો ઘણી વખત ડી લેક્ટો આવો શબ્દ સાંભળ્યો હશે. ડી લેક્ટો એ ધ્રુવીય પ્રકાશનું
એ બાજુ કોના વર્તન કરશે મિત્રો? તો કે જમણી બાજુ કોના વર્તન કરે છે? ઓકે, તો આવી સંજ્ઞાઓ દ્વારા તમે સમજાવી શક્યું કે આપણને પ્રકાશિત સંઘટકતા કોને કહેવાય. એટલે મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું, જે તમે અત્યારે ધોરણ 11 સુધી ક્યાંય શીખ્યા નતા, પણ આજે મેં તમને બધી જ પ્રકાશિત સંઘટકતામાં આવતા પારિભાષિક શબ્દો વોકાબ્યુલરી તમને બરાબર ઉદાહરણ જે સમજાવ્યું છે. એટલે માટે મિત્રો તૈયાર કરતા રહે. મિત્રો આવતીકાલે બાકીની ડિટેલ્સ સમજાવીશ.